विद्यार्थी मित्रों, प्रकरण 10 में अगाऊ આપણે ઘન આકારનું પ્રત્યક્ષીકરણ એવી રીતે જોઈ ગયા। હવે આગળ એમાં આવે છે તમારી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન। નકશો કે તમે ધોરણ 7 સુધી સરળ રીતે ડીપમાં ભણી ગયા છે કે આપેલા કોઈ પણ સ્થળનું રાજ્ય હોય, જિલ્લો હોય કે કોઈ ગામ હોય કે પ્રદેશનું કાગળ પર આલેખન જેને કહેવાય નકશો, કે જેમાં રૂઢ સંજ્ઞાઓ પ્રમાણમાપ હોય અને જુદી જુદી દિશા સૂચન હોય અને એ કાગળમાં આલેખન કરેલું હોય જેને આપણે નકશો કહીએ છીએ। ભૂગોળમાં એનો તમને ખરેખર મહાવરો થયો જ છે। એમાં ચોક્કસ સ્થાન, ચોક્કસ રાજ્ય, ચોક્કસ નદી, પર્વત વગેરે દર્શાવવાનું પૂછવામાં આવતું હતું અને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જે ઇતિહાસમાં બની હોય કે પ્લાસ્ટિક યુદ્ધ 1957માં થયું કે ગાંધીજીનો જન્મ આ સાલમાં થયો, તો એવી રીતે ઇતિહાસમાં સમયરેખા આવતી અને એનું વર્ણન કરવામાં આવતું હતું। નકશામાં કુદરતી નકશા આવતા, નદીનો પ્રવાહ, રોડ, જંગલ, પર્વત, પછી ખનિજ નકશા આવતા, પાકને આધારે નકશા આવતા। તો નકશાના આધારે આપણે ઘણી બધી માહિતી વાંચીને સમજી શકતા હતા અને આકૃતિ પરથી એનો ક્યાસ કરતા હતા। અત્યારે હાલ આપણે કોઈ જગ્યાએ આપણે જવું હોય જે જગ્યાએ આપણે જોઈ નથી, તો અત્યારે મોબાઈલમાં જીપી સિસ્ટમ છે, જીપી સિસ્ટમથી લોકેશન જોઈ લઈએ તો એ રીતે આપણે કોઈને પૂછ્યા વગર એ સ્થળે આપણે પહોંચી જઈએ છીએ। પહેલાં આપણે પૂછવું પડતું કે મેઇન પોઈન્ટ માનો કે અમદાવાદમાં આ એરિયામાં જવું છે, તો અમદાવાદ ગયા પછી એ એરિયા આપણે પૂછવો પડતો, જો આપણે ગાડી ચલાવી કે ચાલતા હોય તો બીજા એરિયામાં જતા અને પૂછતા પૂછતા સરનામું માંડ મળી જશે। હવે આપણે ઝડપથી નકશાના આલેખન દ્વારા આ માહિતી મેળવી શકીએ છીએ અને જ્યારે આપણે નકશો દોરીએ ને ત્યારે માત્ર વસ્તુનું સ્થાન અને ચીજ વસ્તુનું એ સાપેક્ષ અંતર જ વધારે ધ્યાન આપીએ છીએ। સાપેક્ષ અંતર એટલે માત્ર કે બે સ્થળ કે શહેરો વચ્ચેનું અંતર 500 કે 1000 કે વધારે કિલોમીટરમાં હોય તો કાગળનો નાનકડો ટુકડો હોય, આમાં કેવી રીતે દર્શાવી શકાય? તો આપણે એને સેન્ટીમીટરમાં પ્રમાણભૂત માપ નક્કી કરીએ કે 1 સેન્ટીમીટર એટલે 10 કિલોમીટર કે 1 સેન્ટીમીટર એટલે 100 કિલોમીટર, એ રીતે લઈ પ્રમાણમાં આપીને નકશા પર બે સ્થળો દર્શાવીએ છીએ અને નકશો વાંચીએ ત્યારે બે સ્થળોનું વચ્ચે સાચું માપ મળી જાય છે। હવે નકશાની બાબતમાં જુદો જુદો દ્રષ્ટિકોણ, ચિત્ર જોઈએ ત્યારે દ્રષ્ટિકોણથી જોવામાં આવે કે કયો કલર છે, કેવા એંગલથી, શું હાવભાવ છે, એ ચિત્રમાં જોવામાં આવે, પણ નકશામાં માત્ર અવલોકનકાર પોતાનું સ્થાન બદલે છતાં મકાનનો નકશો કે કોઈ વસ્તુ એના આવી જ રહેશે। એટલે કે દ્રષ્ટિકોણ અગત્યનો, ચિત્ર દોરવા માટે દ્રષ્ટિકોણ અગત્યનો છે, નકશા માટે દ્રષ્ટિકોણ અગત્યનો નથી। દ્રષ્ટિકોણ એટલે ચિત્ર કયા એંગલથી દોરવામાં આવે છે, આપણે ચિત્ર જોઈ કહી શકીએ કે આ કાર્ટૂનનું ચિત્ર છે, આ કોમેડી ચિત્ર છે કે જેના લીધે આપણને હસવું આવે, આ કરુણ ચિત્ર છે જેના પરથી આપણે સંવેદના ઉત્પન્ન થાય, પછી કોઈ એવું ચિત્ર હોય કે આપણને વધારે બહુ લાઈક ગમતું હોય તો એને આપણે વધારે પસંદ કરીએ, ના બસ સરસ ડિઝાઇન, સરસ ચિત્ર છે। પણ નકશામાં આવો દ્રષ્ટિકોણ રાખવામાં આવતો નથી। નકશામાં તો પ્રમાણમાં દિશા સૂચન અને સંજ્ઞાઓ લઈએ એટલે ખેલાઈ જાય। તો ચોપડીમાં તમે જુઓ, તમારા ઘર અને બેનની શાળા એવો નકશો આપેલો છે, તો મારી શાળા અને બેનની શાળા બરાબર, એની દિશા તમે જુઓ, ઉપરની દિશામાં બેનની શાળા, નીચે તમારી શાળા છે, બાજુમાં તળાવ આપેલો છે અને ત્યાંથી તળાવની લેફ્ટ સાઈડ ઘર આપેલો છે। તો નકશામાં જો જુદા જુદા ક્રોસ કરેલા છે તો ઘરેથી શાળા પહોંચવાનો માર્ગ દર્શાવેલો હોય તો તમે પ્રમાણમાં વગર નક્કી કહી શકશો કે રાઘવના ઘરથી શાળા કેટલી દૂર? નકશાના દરેક વર્તુળ કોઈ એક જ વસ્તુ બતાવે, રાઘવ બહેનની શાળા કોની શાળા છે કોને ઘરની નથી, તો ચોક્કસ અંતર નથી, ડેફિનેશન નથી આપેલી કે પ્રમાણમાં કેટલું છે, તો આપણે આ ત્રણેય જવાબ આપી શકતા નથી। પણ નકશામાં એવું કહેલું હોય, અંતર આપેલું હોય તો ચોક્કસ આપણે કહી શકીએ કે ઘરથી શાળા સુધીનું અંતર બરાબર। તમે જો બીજા નકશામાં મકાન, દુકાન, શાળા, માર્ગ, તળાવ, દવાખાનું બધું આપેલું છે અને દરેકનું કિલોમીટરમાં માપ પણ આપેલું છે, તો પછી તમે કહી શકશો બરાબર કે રાઘવના ઘેરથી રાઘવની શાળા કેટલી દૂર, બરાબર? તો રાઘવનું ઘર અને શાળા
તો તમે ટોટલ કિલોમીટર અંદાજ કરી આપણે જવાબ કહી શકીએ. એટલે કે નકશાથી પ્રમાણમાં માપેલું હોય તો ચોક્કસ અંતર આપણે માપી શકીએ. તો એવા નકશાના માપ પરથી સ્વાધ્યાય 10.2 આપણે જોઈએ નકશાનો અભ્યાસ અને આપેલા પ્રશ્નોના જવાબ. તો તમે જુઓ, આ એક શહેરનો નકશો છે, બરાબર. એમાં જુદા જુદા સ્થળો, રોડ અને આજુબાજુ વિવિધ સેન્ટર આપેલા છે. તમારે કયા મુજબ સ્ટડી કરવાનો અને કલર કે તો કલર પૂરવાનો અને જવાબ આપવાનો. દાખલા કે કહ્યું છે નકશામાં તમારે રંગ પૂરવાના, પાણી હોય તો બ્લુ કલર, ફાયર સ્ટેશન તો લાલ કલર, પુસ્તકાલયમાં નારંગી કલર, શાળા હોય તો પીળો કલર, બગીચો હોય તો લીલો કલર, કોલેજમાં ગુલાબી, હોસ્પિટલમાં જાંબલી, કબ્રસ્તાનમાં કથ્થાઈ. હવે બીજો પ્રશ્ન આપેલો છે, નહેરુ રોડ અને રોડ સી જો ભેગા થાય તો લીલા રંગનો એક્સ કરો. ગાંધી રોડ અને રોડ એ જો મળતા હોય તો લીલા રંગનો વાય કરવો. તમારે મિત્રો નકશો આ રીતે દોરી કલર પૂરવાના, તમને મજા આવશે અને એક ડ્રોઈંગનો અનુભવ થશે. બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દર્શાવવાનો. બસ સ્ટેશન અને પુસ્તકાલય જો આવેલું હોય તો તમારે લાલ રંગીય રસ્તામાં પૂરવાનું. બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલું છે એ તમારે જોવાનું, બરાબર. અને ચોક્કસ માપ લઈ નકશો દોરવાનો. શાળાના મેદાનની વસ્તુ, મુખ્ય મકાન, બગીચામાં દર્શાવો. મિત્રો, કોઈ પણ મુશ્કેલી વગર તમારો મિત્ર ઘરે પહોંચી શકે તે માટે સૂચના સાથે રસ્તો દોરી દેવાનો કે આ અંતર એને બહુ નજીક થશે. તો જો અહીંયા A થી C સુધીમાં તમારે કલરથી જાતે આકૃતિ દોરવાની. અને બીજો પ્રશ્ન છે, વર્ગખંડનો નકશો દોરો અને જુદી જુદી વસ્તુઓ સંકેતથી દર્શાવવાનો. દાખલો 2, બરાબર. અને દાખલો 3, ચોક્કસ માપ લઈ મેદાનનો નકશો દોરો અને શાળાના મેદાનની દરેક વસ્તુ, મકાન, બગીચો દર્શાવો. અને કોઈ પણ મુશ્કેલી વગર તમે ઘરે પહોંચી શકો તે માટે સૂચના સાથે રસ્તો દોરવાનો છે, બરાબર. એટલે આ પ્રવૃત્તિ આપણે જાતે જ કરવાની છે, બરાબર. હવે આકૃતિ આગળ બીજા પારિભાષિક શબ્દ છે, શિરોબિંદુ અને એની આધારિત આકૃતિ. તો જણાવો, આ ત્રિકોણ છે, આ લંબચોરસ. પહેલા હું તમને આ રીતે સમજાવી દઉં, પછી આ જે જુદી જુદી આકૃતિ છે તો શિરોબિંદુ કોને કહેવાય? તો તમે જોવાથી ખ્યાલ આવે કે કોઈ પણ ઘન આકૃતિના જે બાજુ બનાવે, બંને બાજુ જો છેદે એને આપણે શિરોબિંદુ કહીશું. માનો કે જો લંબચોરસ પાક છે તો લંબચોરસની લંબાઈ બાજુ અને પહોળાઈ બાજુ નામ આપીએ AB, ED. AB અને BC જો છેદે AB શિરોબિંદુ છે. BC અને CD જો છેદે C શિરોબિંદુ છે. CD અને ED છેદે D એનું શિરોબિંદુ. આ રીતે 4 શિરોબિંદુ મળશે. ત્રિકોણમાં નામ આપીએ DEF. DF અને FE છેદે X શિરોબિંદુ. EF અને D છેદે E એનું શિરોબિંદુ. અને D અને DF છેદે બિંદુથી એના શિરોબિંદુ થશે, બરાબર. તો આ રીતે સમઘન, લંબઘન, ત્રિજ્યમ જેવા ઘન આકારો હોય એ જુદા જુદા શિરોબિંદુ ધરાવે, બરાબર. હવે શિરોબિંદુ સાથે ફલક એટલે કે સપાટ અને ધાર માં છે આ ફલક કહેવાય એટલે સપાટ, આ શિરોબિંદુ કહેવાય અને ધાર, બરાબર. તો કોઈ પણ આકૃતિમાં જો બે રેખાઓ કે બે માપ ભેગા થતા હોય બાજુનું માપ તો શિરોબિંદુ કહેશો. સાઈડની માપ ફલક કહેવાય અને નીચેની માપ જે કિનારી છે એને આપણે ધાર કહીશું. લંબઘન, સમઘન ઉદાહરણ તરીકે એવી ખબર પડી જશે કે લંબઘન ડસ્ટર હોય, બરાબર. તો માનો કે ચોપડી છે, ચોપડીમાં જે
આ એ ધાર છેદે એ શિરોબિંદુ કહેવાય, આ ફલક કહેવાય અને આ ધાર કહેવાય. બરાબર. તો તમે એ રીતે જોઈ પછી બીજી વ્યાખ્યાઓ જોઈએ. દાખલા તરીકે સમઘન, લંબઘન અને પ્રિઝમ અને પિરામિડ ઘન આકારને ફલક, ધાર અને શિરોબિંદુ 3 બાજુ 3 અંગો હોય આવા ઘનને બહુફલક કહેવાય. તમે પ્રિઝમ જોયો છે, 3 સપાટી હોય અને 5 લંબચોરસ થાય. આ રીતે બરાબર. તો પ્રિઝમમાં ફલક આવે, શિરોબિંદુ આવે અને ધાર આવે. તે જ રીતે લંબઘન વધારે સારું રહેશે. તમારે લંબઘનની જો તમારી જોડે કંપાસ હોય, બીજો બધા જોવા ના મળે પણ કંપાસ જોઈ લેવાનો, એમાં શિરોબિંદુ, ફલક અને ધાર આ બધાનું અવલોકન કરવાનું. હવે પ્રિઝમ કહે છે, પ્રિઝમની વ્યાખ્યા કે બહુ ફલકનો પાયો અને મથાળું એકરૂપ હોય એટલે બહુકોણ હોય, બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. આ ટાઈપના આ બે એકરૂપ હોય એને આપણે પ્રિઝમ કહેવાય. પ્રિઝમનો પાયો ત્રિકોણાકાર હોય, ચોરસ હોય, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. પિરામિડમાં શું થાય? બહુફલકનો પાયો કોઈ સંખ્યાવાળો બહુકોણ હોય, તેના ફલક પાયાની દરેક બાજુમાંથી શરૂ થતા હોય અને ત્રિકોણાકાર ફલક એક જ શિરોબિંદુમાં મળતો હોય એને આપણે પિરામિડ કહીએ છીએ. બરાબર. દાખલા તરીકે હોય આ પિરામિડ છે. હવે સીધો કરી દઈએ. જેનો પાયો ત્રિકોણાકાર તેને ત્રિકોણી પ્રિઝમ કહેવાય, જેનો પાયો ચોરસ હોય તેને ચતુષ્કોણી પ્રિઝમ કહેવાય. પાયો ત્રિકોણ હોય તો ત્રિકોણ પિરામિડ કહેવાય, પાયો ચોરસ હોય તો ચોરસ ચતુષ્કોણી પિરામિડ કહેવાય. બરાબર. હવે વિદ્યાર્થીઓ આગળ એક સૂત્ર આપણે જોઈ લઈએ કે કોષ્ટકમાં બહુફલક, ધાર અને શિરોબિંદુ એની સંખ્યા દર્શાવવાની અને એનું સૂત્ર આપણે સાબિત કરવાનું. એ આપણે જોઈ લઈએ. દાખલા કે લંબઘન છે, હું એક બે આકૃતિ જોઈશ. લંબઘનમાં તમને જોઈને બતાવું. જુઓ, લંબઘનમાં ફલક કેટલા હોય? 6. તમે જુઓ, અહીંયા પ્રેક્ટિકલ કરતા જવાનું, દાખલો કરતા જવાનું. આપણે જોઈએ લંબઘન. આકૃતિ જોવાનું તો વધારે સારું. આકૃતિ વગરથી ખ્યાલ આવે. આકૃતિ ખ્યાલ ના આવે તો તમારે લંબઘનમાં કંપાસ બોક્સ કે પાઠ્યપુસ્તક લેવાનું. FVE લંબઘન. હું એક પ્રેક્ટિકલ કરી બતાવું, બાકી તમે ક્યાં કરી F એટલે ફલક, B અને E. બરાબર. અને બાજુમાં છે S પ્લસ B, E પ્લસ 2. બરાબર. આ તમારે મેળવતા રહેવાનું. તો જો હવે આ બધા ઉપરથી આપણે યુલરનું સૂત્ર F પ્લસ E માઇનસ E બરાબર 2 જવાબ આવે એ સૂત્ર આપણે તારવાનું છે. F પ્લસ E બરાબર. હવે ફલક પછી V, E એ બધા પહેલા સમજી લઈએ, પછી આપણે દાખલો જોઈએ, કારણ કે એના પર ખબર નહીં પડે તમને. તો જો અહીંયા FVE લંબઘન આપેલું છે. તો સાંભળો, ફલક એટલે ધાર, ફલક એટલે ફેસ, બરાબર. ધાર એટલે E કિનારે, અને શિરોબિંદુ એટલે વર્તી છે એટલે શિરોબિંદુ. એ જોવાનું અને અહીંયા સૂત્ર સાબિત કરવાનું. ફલકનો સરવાળો, ધારનો સરવાળો અને -2 બરાબર. ફલકનો સરવાળો, ધારનો સરવાળો ને શિરોબિંદુ બાદ કરો તો જવાબ કાયમ માટે 2 આવશે. જોઈએ હવે લંબઘન. લંબઘનનો ફલક કેટલા? 1 2 3 4 5 6. જો મિત્રો 1 2 3 4 5 6 બરાબર. એ 6 આવશે અને ધાર 8 આવશે. જો ધાર E 8 આવશે
અને સરવાળો થાય 6 + 8 બરાબર 14 અને એની કિનારી 1 2 3 4 5 6 7 8 બરાબર બાદ કરશો f + 20 6 + 20 8 14 અને e + 2 કરશો તો e + 12 એ પણ 12 થશે અને 2 બરાબર 14 બંને સરખા આવશે કહેવાનો મતલબ f + v 14 માઇનસ e એટલે f + v માઇનસ e કરશો એટલે 2 આવી જશે ફરીથી જોઈએ ફલક f ધાર e અને શિરોબિંદુ b તો ફલક લંબઘનમાં 6 v 8 આવશે e 12 આવશે 6 ને 8 14 માંથી 12 જાય તો 2 અને એ જ રીતે તમારે દરેક વખતે f + v 6 ને 8 14 e + 2 12 તો એ રીતે કરશો તો પણ બંનેનું વિધાન યુલરનું સાચું પડશે ફરીથી ત્રિકોણીય પિરામિડમાં ફલક 4 બરાબર શિરોબિંદુ પણ 4 અને કિનારી 2 6 તો 4 4 8 થશે બરાબર અને e 6 બાદ કરશો તો 2 આવશે અને f + v કરો તો 14 4 4 8 થશે અને 6 + 2 એ પણ 8 આવશે બરાબર એટલે ત્રિકોણીય પ્રિઝમ જુઓ જો આપણે લંબઘનનો પસંદ ના બનાવી લંબઘન યાદ રાખવાનું બરાબર લંબઘનનો ફલક 6 બરાબર શિરોબિંદુ 8 ધાર 12 તો 6 + 8 કેટલા થાય 14 અને 12 + 2 તો પણ 14 એટલે 2 7 થશે અથવા 6 + 8 - 12 તો પણ 2 આવી જશે આ રીતે જુદી જુદી આકૃતિના ફલક કેટલા શિરોબિંદુ કેટલા ધાર કેટલી સૂત્રમાં મૂકીએ તો યુલરનું સૂત્ર સાબિત થાય ત્રિકોણીય પ્રિઝમ જોઈએ 5 બાજુ આવે ફલક 6 શિરોબિંદુ 9 ધાર 6 પર 11 થાય અને પેલામાં 9 + 2 પણ 11 આવે બરાબર ચોરસ પાયા પર પિરામિડ હોય તો એમાં પણ ફલક 5 ચોરસ પિરામિડની વસ્તુ છે પછી v પણ 5 ધાર પણ 8 તો 5 + 5 10 કરો બરાબર અને ધાર 8 માં 2 ઉમેરો તો પણ 10 આવે ચોરસ પાયાવાળો પ્રિઝમ પણ ફલક 6 v 8 e 12 6 ને 8 14 થાય અને 12 ને 2 14 થાય તો આ રીતે મિત્રો કોષ્ટક બરાબર સમજીને ગણી દેજો યુલરનું સૂત્ર f + v - e બરાબર 2 અથવા f + v બરાબર e + 2 ફલક અને શિરોબિંદુ ધાર અને 2 એનો સરવાળો કાયમ માટે સૂત્ર સાચું પડે જેને યુલરનું સૂત્ર કહેવામાં આવે છે એ આપણે જુદી જુદી આકૃતિ જોઈને હવે જોઈએ હવે આગળ જોઈએ સ્વાધ્યાય 10.3 એક શું કોઈ બહુફલકને આટલા ફલક હોય 3 ત્રિકોણ 4 ત્રિકોણ 1 ચોરસ 4 ત્રિકોણ તો જવાબમાં આપણે લખવાનું બહુફલકને 4 અથવા 4 થી બહુફલક હોય 3 ત્રિકોણ ફલક હોય તે શક્ય નથી બરાબર બીજામાં બહુફલકને 4 ત્રિકોણ હોય ફલક હોય શકે ત્રિકોણીય પિરામિડ હોય તો અને બહુફલક હોય 1 ચોરસ અને 4 ત્રિકોણ ફલક હોઈ શકે દાખલા ચોરસ પાયાવાળો પિરામિડ હવે આપેલી સંખ્યાના ફલકથી બહુફલક બનાવી શકાય દાખલા પિરામિડ ધ્યાનમાં લેવાના હા બનાવી શકાય 4 ફલક આપેલા હોય 4 થી વધારે હોય તો બહુફલક બની શકે પછી ત્રીજો આકૃતિ આપેલી છે કઈ વસ્તુ પ્રિઝમ છે જો ખીલી છે બરાબર પછી છોલ્યા વગરની પેન્સિલ છે પેપર વેઇટ છે અને ખોખું છે તો જો ખીલી એ પ્રિઝમ કહેવાય નહીં છોલ્યા વગરની પેન્સિલ એ પ્રિઝમ કહેવાય કારણ કે એની સપાટી સમતલ હોય છોલ્યા વગર પછી પેપર વેઇટ એ પ્રિઝમ નથી એ પિરામિડ કહેવાય અને ખોખું આવે લંબઘન કે સમઘન એ પણ પ્રિઝમ કહેવાય તો પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય હોય ચોથો દાખલો તો પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એક સરખું હોય ફલક સરખા હોય પણ એકબીજાને સમાંતર પણ હોય છે પણ પ્રિઝમના પાયાની બાજુ જેમ જેમ વધે તેમ તેમ નળાકાર જેવો બનતો જાય છે બરાબર તો આ રીતે દાખલો 5 6 તમે કરી દેશો 7મો દાખલો છે એ પણ ગણતા આવડવું જોઈએ તો તમે
હું માનું છું કે આ ચેપ્ટરમાં ખબર પડી ગઈ છે. એક યુલરના સૂત્રમાં 7મો દાખલો છે. જો ફલક પહેલું શોધવાનું છે ઉપયોગ કરીને, બીજો 5 અને ઢાળ 20 આપેલું છે. F V E આપેલું છે. તો તમારે યુલરનો દાખલો સાબિત કરવો હોય તો F કેટલા થાય? જો પહેલો આપેલો છે F પ્લસ V માઇનસ E બરાબર 2. યુલરનો સૂત્ર છે એ દાખલો દાખલો નહીં લે. બરાબર, આ સૂત્રમાં F શોધવાના છે. તો F શોધવાના છે. V 6 છે અને E 12 છે બરાબર 2. તો F માઇનસ 6 બરાબર 2. F બરાબર 2 પ્લસ 6 બરાબર 8 મળી જાય. તો આ રીતે જુદા જુદા જે શોધવાનું હોય એને સૂત્ર મુજબ કરતા બધાને શોધી શકાય. પછી છેલ્લો દાખલો છે. કોઈ ફલકને 10 ફલક હોય, 20 ધાર હોય અને 15 શિરોબિંદુ હોઈ શકે. તો ઉપર આપેલ ફલક એટલે આ ફલક હોય, ધાર, શિરોબિંદુ, ફલક, બહુ ફલક ત્યારે જ હોય ત્યારે યુલરનું સૂત્ર સાચું પડે. અહીંયા જુઓ 10 ફલક, 20 ધાર અને 15 શિરોબિંદુ વાળું ફલક હોઈ શકતું નથી. કારણ કે જુઓ F બરાબર 10 લો, V બરાબર 15, 15 10 25 માઇનસ 20 5 આવે, જવાબ 2 મળતો નથી. માટે આ બહુ ફલક શક્ય નથી. તો વિદ્યાર્થીઓ આ 2 દાખલા અને 10.3 પ્રેક્ટિકલ દાખલા જે નોટમાં ઘરકા નોટમાં ગણી લેજો. પીડીએફમાં હું દાખલા સોલ્વ કરીને મોકલીશ. છતાંય તકલીફ હોય તો બાય ફોન પર કોન્ટેક્ટ કરજો. ઓકે.